સદગુરુ ભગવાન કી જય ગુરુ રામ, જય ગુરુ રામ, જય ગુરુ રામ, સીતારામ. ફરજને પાત્ર બોલવું પડે, બોલને તો આની હારે મારે વેર છે. બાપુ મહારાજ ખબર નહીં, દુનિયા રખડી લઈ પણ આ નહીં મેળવતો, સમજી. પણ બોલી છે 8x12 ઓરડી, 14 વર્ષ લાલ બાપા હીરાબેન ભોગીલાલ પંચાલ એને ત્યાં રહેલા. મારે એટલે ફરજમાં આવે કે હું ત્યાં રહ્યો છું એ ઘરમાં. લગભગ 72-73 ત્યાં આપણે તો આશ્રમ નહોતું. દુર્ગા માતાની પોળ 5 પટ્ટી, એ 8x12 સૂવાનું, રાંધવાનું, ધોવાનું બધું ત્યાં. અને 27 વર્ષ પહેલાં બાપાને એક વિચાર આવ્યો હતો. એમાં મારા નિરંજનભાઈ, ભૂપતભાઈ બધા ઓલી રાંદલ ક્યાં બેઠે છે, અહીંયા આવી ગયા એની માને, તો એ બધા હાજર હતા. અને બાપાને એમ કીધું કે મારે આ ઘરનું ઋણ ચૂકવવું. ત્યારે કાંઈ નહોતું. જ્યારે બાપા અત્યારે આ લોકો અમારે આ ભાઈઓ કીધું મને છૂટ આપી છે હરિજન બોલવાની, નહીં તો અત્યારે બોલાય એવું નથી, દલિત કહેવા પડે. સુરેન્દ્રનગરવાળા ઊભા થાવ, જેને જેને ઘરે ગયો તો આવ્યો હતો ને એ ઊભા થાવ. એમાં બાપાએ જેને બહુ હિંચકા નાખ્યા, રવાડ્યા ને ઈર્યા ને એ ઊભા રહે, બાકી બી જાઓ. બહુ કજિયારા હતા એ. એક તું, પછી કોણ એટલે બેન હતી ને, બે આમ એનો કેમેરો એના ઉપર જવા દો. એ બેને કે મને બાપા એવા હિંચકા નાખ્યા છું, એવી કજિયારી હતી. હું હમણાં નિરંજનભાઈ ગયો તો ત્યાં, એ બધા ઘરે, આ સુરેન્દ્રનગર ઘણું બાપા રહ્યા. એ હમણાં ગયો તો એ બેનો આ બધાને આજે બોલાયા મેં. અને પછી 27, અને મારે તો કેવો આનંદનો વાત છે. આપણે ઓલામાં જે શાસ્ત્રમાં કહે ને, બાપની આજ્ઞા પાડે, રામાયણમાં કહેવામાં આવે કે ભાઈ એનાથી મોટું કંઈ નથી એમ. તો હું તો બાપનો બાપ, એનો બાપ ગુરુ, એના વિશે મારે એનો ઉદ્દેશ, સંદેશ, મનોરથ મારા દ્વારા થાય છે. હું નિમિત્ત બનું છું. જે મને કીધું આમાં શું છે, નિરંજનભાઈ બધા હતા ને, તે ભોગીલાલ હીરામાળીનો દીકરો મોટો મહેશ, એનોય બોલો, એનોય કેવું છે, બાપાએ એની માનતા રાખી હતી. અહીંથી 5 બસ અને 4 ગાડીઓ લઈને રણુજા એની માનતા પૂરી ગઈ. ક્યાં ગયો કાર્યો? ઊભો કરો. ક્યાં મહેશ? એને લઈ ગયા, એની માનતા કરી હતી. એટલે એ ઘરમાં બાપાએ જે પેલો દીકરો એમનો આવ્યો, મૈપત ક્યાં છે? આમ દેખા, આમ બધાને આમ બાપાએ પહેલાં આપણે નિરંજનભાઈ હાજર હતા ત્યારે એને નક્કી કર્યો હતો કે આને આપણે, તમને કીધું ને આપણે અહીંયા ભજન આપણે કરતા. હા બસ ત્યાં ભજન, ત્યાં ત્યારે એને ખોડામાં લઈને જે બેસાડ્યો એ મૈપત આમાં હું વધારે નહીં બોલું, નહીં તો પછી અંદરથી બીજા મારે બધું આવે. એ તો બધાને ઘણાને અનુભવ છે, અને એ મારો સિદ્ધ મંત્ર છે. આ મૈપત, હા સીતારામ કર બધાને આમ. પછી 98માં પેરણાધામમાં હસુબાપુને તિલક આપતા હતા, અને મોરારી બાપુને બધા રૂમમાં આપણે ગુરુગાદીએ જમવા બેઠા, ત્યારે બાપાએ મને કીધું હતું બોલાવીને. બાપુની હાજરી હતી, અમરદાસ બાપુ હતા, એ બધાની હાજરીમાં મને કે અહીંયા મહાદેવ, એટલું આટલું કહેતા. બરાબર ને? સુરમાં છું ને? તો એને કીધું કે આ ઘરમાં હજી 2 બીજ આવશે નિરંજનભાઈ, એમાંથી તને એમ લાગે તો એને, પણ આપણે આ કરવાનું છે. એ વસ્તુ મારા નિમિત્તમાં, મારા ફરજમાં આવ્યું કે બાપાનો મનોરથ મારા દ્વારા આ થઈ રહ્યો છે, એનો મને ખૂબ આનંદ છે. બાકી હું એક વાત કહું કે આપણે ત્યાં શું છે, અમારે કાંઈ બી ભજન હોય કે કાંઈ બી પ્રસંગ, એમાં કાંઈ અમારે કોઈ બોલવું ન પડે કે આજે આમ છે તેમ છે. અમારે ઓલા દિલ્હીવાળા કવિ
મિર્ઝા ગાલિબ, એની એક વાત મને બહુ ગમે. એના ઘરમાં ખાવા પીવાના વાંધા થઈ ગયા એટલે એમના ઘરનાએ કીધું કે કાંઈક બંદગી કરી આવો, નમાજ પડી આવો, ઘરમાં દાણાય નથી. બહુ કીધું ત્યારે એ ગયા. એમાં મસ્જિદમાં વજુ કરે, વજુ આમ હાથ ધોવે. એ વજુ કરતાં કરતાં નિરંજનભાઈ ક્યાંક આ હેમંતભાઈ નીકળે ને તો મને નથી જોતા, ફોટા એના પાડે, આપણે જ બેઠા હોય. એટલે આ લોકોનું એવું નામ હોય. ઓલો એવો હતો મિર્ઝા ગાલિબ, એટલે એનો આશિક મળી ગયો ત્યાં. અરે ગાલિબ સાહેબ આપ, એમ કરીને ખિસ્સામાં 100 રૂપિયા નાખી દીધા. ઓલો વજૂદ કરીને નીકળ્યા તો ઓલો વજૂદ કરી કે અરે સાહેબ કાં ગયે? કે વજૂદ છે પચ ગયા, બંદગી કો ક્યાં કરના હે. અમારે એવું છે અહીંયા આ અમરધામમાં, આવું કંઈ જાહેર કે બોલવું પડે કે આમ નહીં. બોકા કાલે હેમંતભાઈ કે લાખો લૂંટાયા લાલબાપ, એટલે એનો છોકરો કરોડોમાં રમે, એણે કેટલું રહ્યું છે હે? બસ આટલું બસ છે. લ્યો, સીતારામ, સદગુરુ ભગવાન કી જય, ગુરુરામ.